નમસ્કાર. ફરીથી હાજર થયો છું આપની સમક્ષ એક નવો વિષય લઈને. આજનો જે વિષય છે એ શૌર્ય યોગ એટલે કે પરાક્રમ યોગ. તો ચાલો શરૂઆત કરીએ. આ યોગનું નિર્માણ કેવી રીતે થતું હોય છે. આ યોગમાં સૌપ્રથમ જોવામાં આવે છે કે જાતકની કુંડળીમાં ત્રીજા ભાવમાં કોઈ શુભ ગ્રહ છે કે નહીં, અથવા તો તેની દ્રષ્ટિમાં પણ છે કે નહીં તે પણ જોવાનું, તથા બેવની સ્થિતિ એટલે કે ત્રીજા ભાવ અને તૃતીયસની સ્થિતિ પણ જોવાની. સાથે તૃતીયસ અસ્ત હોવો ના જોઈએ. પોતાની ઉચ્ચ રાશિમાં હોય, સ્વરાશિમાં હોય તો આ યોગનું નિર્માણ થતું હોય છે. આ યોગમાં જન્મેલ જાતકનું આપણે જો પરિણામ જોઈએ તો જાતક પરાક્રમી, ભાઈ પ્રેમી, યશસ્વી, સત્યપ્રિય, પદ પ્રતિષ્ઠાવાળો, ગીત સંગીતમાં રુચિ રાખવાવાળો, ચારિત્રવાન, નૈતિક, સાહસિક અથવા તો સાહસ કરવાવાળો હોય છે. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને આગળ આ વિડીયો શેર કરવા ખાસ વિનંતી. હર હર મહાદેવ. ધન્યવાદ.